જય મહારાજ. કાલે આપણે આર્થિક વિચારોના ઇતિહાસના સંદર્ભમાં અગાઉના એકમમાં એડમ સ્મિથ તથા જે.એસ. મિલના વિચારોની ચર્ચા, પરંતુ આ આર્થિક વિકાસના ઇતિહાસ, આ જે આર્થિક વિચારોનો જે ઇતિહાસ છે એ ઇતિહાસની શરૂઆત કેવી રીતે થઈ તેની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ ચર્ચામાં આર્થિક વિચારના ઇતિહાસમાં વેપારવાદ, ભૌતિકતાવાદ, પ્રકૃતિવાદ, નિસર્ગવાદ એવા અનેક વિચારોનો સમાવેશ થાય છે. જેમાંથી આપણો આજનો મુદ્દો છે એ વેપારવાદના સંદર્ભમાં છે. વેપારવાદની વાત કરીએ તો યુરોપમાં જે દેશોની શોધ થઈ એ દેશોના સંદર્ભમાં સામંતવાદી પદ્ધતિ અથવા તો સામંતશાહી પદ્ધતિનો પતનના સંદર્ભમાં વેપારવાદ વિકસેલો જોવા મળે છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે સામંતશાહી પદ્ધતિ એટલે શું? સામંતશાહી પદ્ધતિના સંદર્ભમાં વાત કરીએ અથવા તો એની વ્યાખ્યા જોઈએ તો સામંતશાહી પદ્ધતિ એટલે કે જમીનની માલિકીના સંબંધોના સંદર્ભમાં એક વિશિષ્ટ પ્રકારની રાજકીય, આર્થિક અને સામાજિક વ્યવસ્થા. ફરી હું ડેફિનેશનને તમારી સમક્ષ રજૂ કરું છું. સામંતશાહી એટલે જમીન માલિકીના સંબંધો પર રચાયેલી એક વિશિષ્ટ પ્રકારની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા, જેમાં જે તે દેશમાં રાજા સર્વોપરી જોવા મળતું. રાજા દ્વારા અમલમાં નિમાવેલ અમલદારો દ્વારા વહીવટ થતો. આ જે અમલદારો જોવા મળતા હતા તેમને સામંતો તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ જે સામંતો છે એ સામંતો જમીન માલિકીનું કાર્ય કરતા જોવા મળે. આજે જમીન માલિકીનું કામ કરે છે અથવા તો જમીન માલિકો છે એ જમીન માલિકો સ્વયં ખેતી કરતા નથી, એટલે કે પોતે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નથી અથવા જાતે ખેતી કરતા નથી. તે અન્ય લોકો પાસેથી ખેતી કરાવે છે અથવા તો ખેતી કામ કરાવતા જોવા મળે. આ જે ખેતી કામ અન્ય લોકો પાસેથી કરાવે છે, જે ખેતી કામ કરે છે તેને ગણોત્યા કે વેઠિયા દ્વારા ઓળખવામાં આવતા. આજે ગણોત્યા કે વેઠિયા એ ખેતીનું કાર્ય કરતા. એ ખેતી કરવા માટે જમીનને તૈયાર કરવી, જમીનમાં બીજ વાવવા, જમીનમાં ઉત્પાદન સુધીની તમામ પ્રક્રિયા એ વેઠિયાઓ કે ગણોત્યા દ્વારા થતી. અને જે ઉત્પાદન થતું એ ઉત્પાદનનો મોટો ભાગ એ જે તે જમીનનો જે માલિક છે, સામંત છે, એને ભાગે જતું જોવા. અને જે ગણોત્યા હતા એ ગણોત્યાને પોતાના જીવન નિર્વાહ જેટલું કે જીવન નિર્વાહ કરતાં પણ ઓછું ઉત્પાદન પ્રાપ્ત થતું હતું. આમ જે સામંતો હતા એ સામંતો દ્વારા એ જે તે ગણોત્યાનું શોષણ થવા લાગ્યું. અને આ શોષણના સંદર્ભમાં પરિવર્તન આવેલું જોવા મળે છે. અને પરિવર્તનના સંદર્ભમાં જે ગણોત્યા હતા એ ગણોત્યા એ ધીમે ધીમે ખેતીનો વ્યવસાય છોડી નવા શહેરોની તરફ સ્થળાંતર કરવા લાગ્યા. સ્થળાંતર કરતાં શહેરોમાં ઉદ્યોગ ધંધામાં શ્રમિકો તરીકે કાર્ય કરવા લાગ્યા અને તેમાંથી પોતાની આજીવિકા મેળવતા તેના જોવા. વેપારવાદનો ઉદ્ભવ પણ આ જ રીતે થયેલો છે કે વેપારી પ્રવૃત્તિ કઈ રીતે વિકસી એ આના સંદર્ભમાં જોવામાં આવે છે. જેમાં આપણે વેપારવાદની વ્યાખ્યા જોઈએ તો વેપારવાદ એટલે વાણિજ્ય આધારિત મૂડીવાદનું એક નાનું સ્વરૂપ અથવા તો એક નાના મૂડીવાદનો ભાગ એ તરીકે જોવામાં આવે છે. આ પ્રોફેસર એડમંડ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે. પ્રોફેસર ન્યુમેને પણ આ જ બાબતને જુદા પરિપ્રેક્ષમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે આર્થિક વિચારો હતા અથવા તો જે આર્થિક બાબતો મધ્યકાલીન યુગમાં શરૂઆતથી લઈ જે ચાલતી હતી એ સામંતવાદી કે પહેલાંની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. મધ્યકાલીન યુગના અંતથી લઈ જે અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિ આવી એ અમેરિકાની ઔદ્યોગિક ક્રાંતિ સુધીના તબક્કાને અથવા તો ગાળાને એ વેપારવાદ તરીકે ન્યુમેન ઓળખાવે છે. આમ વેપારવાદ એ કોઈ ટૂંકા ગાળાનું કે ટૂંકા સમયગાળાનો ખ્યાલ નથી.
ખૂબ લાંબા ગાળે સુધી કે લાંબી ગાળે વિકસેલો ખ્યાલ જોવા મળે છે. આ જે વેપારવાદ છે એ વેપારવાદ કેનનના મત મુજબ જોઈએ તો 17મી સદીના સુધી જોવા મળતું નથી, અથવા તો 17મી સદી સુધી વેપારવાદનું કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. 17મી સદીના અંત પછી અથવા તો 17મી સદી બાદ વેપારવાદનો વિકાસ કે ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આજે વેપારવાદનો ઉદ્ભવ કે વિકાસ છે એ વિકાસના સંદર્ભમાં વેપારવાદ કેમ ઉદ્ભવ્યો અથવા તો વેપારવાદ ઉદ્ભવવાના મુખ્ય કારણો શું હતા તે તપાસવા જરૂર છે. આજનો આપણો મુખ્ય એકમ એ વેપારવાદના સંદર્ભમાં વેપારવાદના ઉદ્ભવવાના કારણોના સંદર્ભમાં જોવા મળે. વેપારવાદ ઉદ્ભવવા પાછળ વિવિધ કારણો જવાબદાર છે. જે કારણોમાં જોઈએ તો ધર્મ સુધારણા, બાહ્ય આક્રમણોનો પ્રભાવ, આંતરિક ઝઘડાઓ, નવજાગૃતિ અંગેના આંદોલનો, નવીન રસ્તાઓ કે જળમાર્ગોની શોધ, નવા દેશોની શોધ, નાણાંની શોધ, બેંકોની શોધ વગેરે પરિબળો એની પાછળ જવાબદાર જોવા મળે છે. જેમાં આપણે પ્રથમ ધર્મ સુધારણાથી જોઈએ. સૌ પ્રથમ ધાર્મિક બાબતોના સંદર્ભમાં ખ્રિસ્તી ધર્મનો પાયો નખાયેલો જોવા મળે. આ ખ્રિસ્તી ધર્મના પાયાના સંદર્ભમાં સૌ પ્રથમ ખ્રિસ્તી ધર્મમાં એક જ પંથ જોવા મળતો અને જેનું નામ રોમન કેથલિક પંથ તરીકે ઓળખવામાં આવતું. રોમન કેથલિક પંથના મુખ્ય વડા ધર્મગુરુ તરીકે પોપ જોવા મળતા હતા. તો પોપ એ નામ કે એ વ્યક્તિ એ રોમન કેથલિક ધર્મગુરુનો વડા અને જે તે સમયે આ પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યમાં કે જે લોકો વસવાટ કરતા હતા એ લોકોના સંદર્ભમાં મુખ્યત્વે પાદરીઓનું વર્ચસ્વ વધુ જોવા મળતું કે જે ખ્રિસ્તી રોમન કેથલિક ધર્મ ગુરુઓ તરીકે કાર્ય કરતા. આ જે પાદરીઓ હતા એ પાદરીઓ સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિતિ એમના હાથમાં હતી અથવા તો એ જે આર્થિક, સામાજિક, રાજકીય સ્થિતિ પર એમનું વર્ચસ્વ સ્થપાયેલું. જે રોમનોના વડા હતા પોપ, એ પોપ જે કહે અથવા તો જે રીતે એ કાર્ય કરવાનું કહે એ રીતે કાર્ય કરતું. તે સમયે જે રાજા હતો એ રાજા પણ પોપના વર્ચસ્વ આગળ કંઈ પણ કરી શકતો નહોતો અથવા તો રાજાની જે સત્તા હતી એ સત્તા પણ તે ભોગવી શકતો નહોતો. આમ જોવા જઈએ તો પોપ દ્વારા અથવા તો જે ધર્મગુરુના વડા દ્વારા જે કાર્ય કરવામાં આવતું હતું એ કાર્ય માન્ય રાખવામાં આવતું. જે નિર્ણયો જે પોપ દ્વારા લેવામાં આવતા હતા એ જ નિર્ણયોને બહાલી આપવામાં આવતી હતી તો સ્વીકારવા પડતા હતા. એવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળતું અને એ જ સંદર્ભમાં ત્યાં આગળ જે પર્યાપ્ત અત્યારનું જે જીવન છે અથવા તો જે હાલમાં જે ચાલી રહેલું જીવન છે એના પછી મૃત્યુ બાદના જીવનની ચર્ચા કરવામાં આવેલી જોવા મળે છે. આજે મૃત્યુ બાદના જીવનના સંદર્ભમાં અત્યારનું જે જીવન છે એ કેવી રીતે જીવવું એના સંદર્ભમાં એ વખતે સૂચનાઓ અથવા તો અમલ મૂકવામાં આવતો હતો તો એ રીતે કાર્ય કરવામાં આવતું અને જેને કારણે આ જે સૂચનાઓ કે અમલ મૂકવામાં આવતો હતો અથવા તો આ પોપ દ્વારા જે નિર્દેશ કરવામાં આવતો હતો એ નિર્દેશના આધારે લોકો કાર્ય કરતા હતા. એટલે કે ત્યાંની પ્રજા એ પોતે આ જીવનમાં અથવા તો જે અત્યારે કાર્ય કરી રહે છે એનો જે લાભ મળવો જોઈએ કે એના થકી જે એમને સુખ પ્રાપ્ત થવું જોઈએ કે એના થકી એમને જે સગવડો પ્રાપ્ત થવી જોઈએ, એમને સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ કે જેથી એ પોતાની જીવન અત્યારે ભૌતિક વસ્તુઓથી કે શારીરિક રીતે જે ગુણવત્તાયુક્ત વસ્તુઓથી અત્યારે મેળવી શકે એના બદલે એ મૃત્યુ પર્યંત શું થશે એ બાબતથી વધારે ભયભીત જોવા મળતા. અને આના પાછળનું મુખ્ય કારણ એ હતું કે જે તે વખતના ધર્મ ગુરુઓ દ્વારા એમને એ રીતે ટ્રીટ કરવામાં આવેલા હતા, એ રીતે એમને કેળવવામાં આવેલા હતા અને આ બાબત એ અંધશ્રદ્ધાને નિસ્બત ધરાવે છે કે અંધશ્રદ્ધા સાથે એને સંબંધ જોવા મળે છે. અને આ અંધશ્રદ્ધાના સંદર્ભમાં વિરોધ દર્શાવવો એ તે વખતે શક્ય ન હતું. કારણ કે જે રાજા હતો એ રાજા પણ પોતાની સત્તા ભોગવી ન શકતો હતો. તો સામાન્ય પ્રજા
એ આ બાબતમાં વિરોધ દર્શાવે એ શક્યતા જોવા મળે. અહીંયા ક્વેશ્ચન માર્ક થાય છે. અને એ જ સંદર્ભમાં વાત કરીએ તો તે સમયે જર્મનીમાં ફ્રાન્સના નવયુવાનો એ ભણવા માટે ગયા હતા. અને એ જર્મનીમાં શિક્ષણ મેળવી અને પોતાના દેશ ફ્રાન્સમાં જ્યારે પરત ફરે છે ત્યારે એ નવીન વિચારો સાથે આવી રહ્યા હોય છે, અથવા તો નવા વિચારો લઈને ફ્રાન્સમાં પ્રવેશે. શિક્ષણ મેળવેલ આ નવયુવાનો એ આવી અંધશ્રદ્ધાઓને માનતા નથી અને એની સામે એ અંધશ્રદ્ધાઓ ન માનવાને કારણે એના સામે આંદોલન આચરે છે. અને આંદોલનના સંદર્ભમાં એ આંદોલન આચરે છે અને એમાં જે સંઘર્ષ થાય છે એ સંઘર્ષમાંથી રોમન કેથલિક ખ્રિસ્તી ધર્મમાં ફાંટો પડે છે અથવા તો ભાગ પડે છે અને નવો ધર્મ સ્થપાય છે. અને જે આ નવો ધર્મ સ્થપાય છે જેને પ્રોટેસ્ટન્ટ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ જે નવયુવાનો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અથવા તો વિરોધ દર્શાવ્યો એમાંથી નવા ધર્મની શરૂઆત થઈ અને એ નવો ધર્મ એ પ્રોટેસ્ટન્ટ ધર્મ તરીકે ઓળખાય છે. આ પ્રોટેસ્ટન્ટ ધર્મમાં જે લોકો જોડાયા એ લોકોને અથવા તો જે લોકો પહેલાંની પરિસ્થિતિ કરતાં આમાં વધારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, લોકોને સ્વતંત્રતા આપવામાં આવી, લોકોને પોતાના નિર્ણયો લેવાની છૂટ આપવામાં આવી, પોતે કયા વ્યવસાય ધંધામાં જોડાઈ શકે એની છૂટ આપવામાં આવી અને જેને કારણે આ ધર્મનો પ્રચાર પ્રસાર વધારે થયેલો જોવા મળે. ખ્રિસ્તી ધર્મગુરુના આ મુખ્ય ફાંટા પડવાથી તેમાં જે રોમન કેથલિકનું વર્ચસ્વ હતું કે જે અંધશ્રદ્ધા બાબતમાં લોકોને ગેરમાર્ગે દોરતા હતા એ પણ બંધ થયું અને જેના સ્વરૂપે નવા ધર્મની સ્થાપના થઈ. વ્યક્તિની સ્વતંત્રતા, નિર્ણાયકતા પણ ઓછી થઈ. સાથે સાથે જે ધર્મગુરુઓ અને સામંતોની આપખુદશાહી હતી, નિરંકુશશાહી હતી, એ પણ નાબૂદ થઈ અને લોકો સ્વતંત્ર રીતે પોતાના વ્યવસાય કરતા હતા. અને આ સ્વતંત્ર રીતે વ્યવસાય કરવાને કારણે લોકો આર્થિક પ્રવૃત્તિ પોતાને માટે કરી રહ્યા છે, પોતાની ભૌતિક સગવડો વધારવા માટે કરી રહ્યા છે, પોતાની સુખ સાહેબી વધારવા માટે કરી રહ્યા છે, એ સંદર્ભમાં કરતા થયા. અને એ સંદર્ભમાં આ સુખ સાહેબી, ભૌતિક સગવડો ને એ બધું વધારતા એ વેપાર તરફ જોડાયેલા જોવા મળે છે અથવા તો વેપારી પ્રવૃત્તિ કરતા થયેલા જોઈ શકાય. આ જ સંદર્ભમાં વેપારવાદ ઉદ્ભવવાના સંદર્ભમાં બીજો કારણ અથવા તો બીજો મુદ્દો એ આવે છે કે નવજાગૃતિ આંદોલન અથવા તો માનવ સેવા આંદોલન એ અસ્તિત્વમાં આવે. કારણ કે તે જે સમયે જે શોષિતો હતા એ શોષિતોના સંદર્ભમાં અથવા તો જે નબળા લોકો હતા એ નબળા લોકોના સંદર્ભમાં બહારથી ભણીને આવેલા નવયુવાન યુવકોએ આંદોલન કર્યા અને આ આંદોલનને નામ આપવામાં આવ્યું નવજાગૃતિ આંદોલન કે માનવ સેવા આંદોલન. જે સંદર્ભમાં મૃત્યુ પછીની જે કોન્સેપ્ટ હતો અથવા તો પુનઃ જન્મનો જે કોન્સેપ્ટ હતો અને જે લોકો એ મૃત્યુ પર્યંત જીવનની જે ચર્ચા કરતા હતા એનો વિરોધ દર્શાવવામાં આવેલો જોવા મળે. એ વિરોધ તો દર્શાવ્યો, સાથે સાથે અત્યારના જે જીવન છે કે મૃત્યુ પછીની જે વાત હતી એ વાતને છોડી હાલમાં જે જીવન છે એ જીવનના સંદર્ભમાં વ્યક્તિએ જો અત્યારે સુખ સાહેબી કે પોતાની ભૌતિક સગવડો મેળવવી હશે તો એના માટે થોડો સામનો પણ કરવો પડશે, થોડી મુશ્કેલીઓ પણ વેઠવી પડશે. અને એ જ સંદર્ભમાં તેમણે આ સામનો કરવા માટે સામંતો કે ધર્મગુરુઓથી ગભરાવવું ન જોઈએ એવા વિચારોની પ્રસ્તુતતા કે પ્રચાર પ્રસાર કરેલો જોવા મળે છે. અને જેને કારણે લોકોએ આ બાબતને એક્સેપ્ટ કરવાની સાથે સાથે લોકો આ વિચારો સાથે પોતે સ્વતંત્ર રીતે નિર્ણયો લેતા થયા. નિર્ણયો લેવાની સાથે સાથે વેપાર, ધંધાકીય પ્રવૃત્તિ સાથે જોડાયા અને એ આર્થિક પ્રવૃત્તિ કે ભૌતિકતા સ્વીકારવાને કારણે વેપારને વેગ મળેલો જોઈ શકાય છે. આની સાથે રાજકીય પરિસ્થિતિ જે તે સમયની એ પણ સુસંગત જોવા મળે છે. જે તે સમયે રાજા એ ધર્મગુરુ પોપના જે નિર્ણયો હતા એ નિર્ણયોને માનતો હતો. રોમન કેથલિક ધર્મના જે વડા પોપ દ્વારા જે નિર્દેશો આપવામાં આવતા હતા એ નિર્દેશો મુજબ કાર્ય થતું હતું.
તે સમયના રાજાઓ મોટાભાગે વિલાસી જીવન જીવતા હતા. પ્રજાના કે લોકહિતના કાર્યોમાં એટલું ધ્યાન આપતા ન હતા અને પોતે જે નાણાં કરવેરા દ્વારા અથવા તો લોકો પાસેથી મેળવતા હતા એ પોતાની વૈભવ વિલાસ જીવન જીવવા પાછળ ખર્ચતા અને જેને કારણે જે રાજકીય પરિવર્તનની શરૂઆત પણ થયેલી જોવા મળે છે. આ રાજાની સરકાર દ્વારા કે જે તે સંચાલકીય પરિબળો હતા એના દ્વારા જે આ પ્રક્રિયા ચાલતી હતી એનો વિરોધ તે વખતના નવયુવાન કોઈ કરેલો જોવા મળે છે. અને એ આંદોલનોના સંદર્ભમાં રાજકીય પરિસ્થિતિ એ જે રાજા હસ્તક હતી અથવા તો ધર્મગુરુઓના નિર્દેશ અનુસાર ચાલતી હતી એની જગ્યાએ લોકોએ આંદોલનો કરી પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો અને જે પોતાના હાથમાં આ સત્તાઓ લેવામાં આવી અથવા તો આ સત્તાઓ મેળવવામાં આવી જેને કારણે પણ રાજકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવવાને કારણે પણ વેપારને વેગ મળેલો જોઈ શકાય છે. કારણ કે એ રાજકીય પરિસ્થિતિ જે પહેલાં શોષણયુક્ત હતી અથવા તો પુનર્જન્મ કે અંધશ્રદ્ધાવાળા વિચારોયુક્ત હતી, જેની જગ્યાએ વ્યક્તિ પોતે વિચારતો થયો, પોતાની સ્વતંત્રતા ભોગવતો થયો, પોતે વ્યવસાય કરતો થયો અને જેને કારણે પોતે વધારે આવક મેળવતા તે વધુ આવક મેળવવાના સંદર્ભમાં કે વધુ ભૌતિક સુવિધાઓ મેળવવાના સંદર્ભમાં વેપાર સાથે સંકળાયો અને વેપારને વેગ મળેલો જોવા મળે છે. આની સાથે સાથે આ જે બાબતો સંઘર્ષમાં પરિણમી અથવા તો વિરોધ થયા કે આંદોલનો થયા, એ આંદોલનો થવાથી જે તે દેશમાં આ પરિસ્થિતિ એ આંતરિક ઝઘડાઓમાં પરિણમેલી જોવા મળે છે. અને આંતરિક ઝઘડાઓમાં વિચારોને કારણે, રાજાઓ સાથે કે સામંતો સાથેના મતભેદોને કારણે, પોતાને જે શોષણ થતું હતું એ શોષણના સંદર્ભમાં, કે જે સ્વતંત્રતા નથી મળતી એ સ્વતંત્રતાના સંદર્ભમાં વગેરે પરિબળો એ આંતરિક ઝઘડાઓ માટે જવાબદાર બન્યા. અને આંતરિક ઝઘડાઓ માટે જે જવાબદાર બન્યા એમાં મુખ્ય કારણ આપણે રાજાની જે વૈભવ વિલાસ છે અથવા તો વિલાસી જીવન છે, લોકો કે લોકોને માટે જે કાર્યો કરવાના હોય, લોકહિત માટેના કાર્યો છે એ કાર્યો થતા ન હોય, રાજાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યનું એ પાલન કરતો ના હોય, કર્તવ્યહીન જોવા મળતો હોય અને જેને કારણે પણ આ સંઘર્ષો ઊભા થયેલા જોવા મળે. અને આ સંઘર્ષો ઊભા થવાથી જે આંતરિક ઝઘડાઓ થયા એ આંતરિક ઝઘડાઓ થવાથી લોકોએ જે સત્તાઓ અમલદારો પાસે હતી, સામંતો પાસે હતી કે રાજા પાસે હતી, એ સત્તાઓ રાજા પાસેથી લઈ અથવા તો જે અમલદારો હતી અમલદારો પાસેથી લઈ પોતાના હસ્તક કરેલી જોવા મળે. અને પોતાના હસ્તક જે સત્તા આવવાથી લોકોએ લોકહિત માટે કે પોતાના હિતનો વિચાર કર્યો અને પોતાના હિતના વિચારમાં એમણે વેપાર ધંધાકીય પ્રવૃત્તિને વેગ આપેલો જોવા મળે છે. અને આ વેગને કારણે વેપારવાદ ઉદ્યોગ અથવા તો વેપારવાદનો વિસ્તાર થયેલો એમ કહી શકાય. આંતરિક ઝઘડાઓને સાથે સાથે વેપારવાદી પ્રવૃત્તિ વિકસી ત્યાં બીજા અનેક પરિબળો પણ જવાબદાર જોવા મળે. આ પરિબળોની ચર્ચા કરીએ તો તેમાં મુખ્યત્વે બાહ્ય આક્રમણો પણ જોવા મળે છે. બાહ્ય આક્રમણોના સંદર્ભમાં જે રાજા છે એ રાજા વૈભવ વિલાસી જીવન જીવતો. વૈભવ વિલાસી જીવન જીવવાને કારણે લોકહિત કે પ્રજા માટેના જે કાર્યો છે એ કરતો ન હતો. સૈન્ય કે અમલદારો પાછળ પણ ઓછો ખર્ચ કરતો, પોતાની વૈભવ વિલાસમાં એ ખર્ચ વધારે કરતો. જે એને શસ્ત્રો સરંજામ રાખવા જોઈએ, દેશની સુરક્ષા કે સંરક્ષણ માટે જે જોગવાઈઓ કરવી જોઈએ તેના પ્રમાણમાં ઓછું ખર્ચ થતું હતું. અને આ જે પ્રમાણમાં ઓછું ખર્ચ થવાને કારણે અથવા તો ઓછું ખર્ચ થતું હતું માટે જે તે આંતરિક ઝઘડાઓ પણ હતા, સાથે સાથે આવી બાબતો પણ હતી જેને કારણે રાજાનું જે વર્ચસ્વ હતું એ ઓછું જોવા. આજુબાજુના દેશો એ જે તે આવા દેશો પર આક્રમણો કરવા લાગ્યા અને આવી આક્રમણની ભીતિ અથવા તો ભય એ રાજાને જે પોતાની વૈભવ વિલાસી જીવનમાં રાજતું હતું એમાંથી એને જાગૃત કરવાનું અથવા તો એને ઝટકું આપવાનું અથવા તો એને શોખ આપવાનો પ્રયત્ન કરેલો છે અથવા તો એમાંથી એને ઝટકું મળેલો છે એ જાગ્યો છે. અને માટે રાજાએ જો સામેવાળા દેશ સામે કે જેણે આક્રમણ કર્યું છે એ આક્રમણ કરનાર દેશ સામે જો એને જીતવું હોય અથવા તો એની સામે રક્ષણ મેળવવું હોય
અથવા તો યુદ્ધ કરવું હોય તો આ બધી પરિસ્થિતિ માટે રાજા સક્ષમ હોવો જોઈએ. રાજ્ય પાસે એટલી સંપત્તિ હોવી જોઈએ. રાજા એની પ્રજા એને વફાદાર હોવી જોઈએ. રાજા પાસે મોટા પ્રમાણમાં સૈનિક શસ્ત્રો આ બધું હોવું જોઈએ. હવે જો રાજાએ આ બધી વસ્તુ મેળવી છે, સૈન્ય વિસ્તારવું છે, શસ્ત્રો મેળવવા છે, લોકોનો મત પણ જીતવો છે, તો એના માટે એને લોકહિતના કાર્યો કરવા પડશે. સૈન્ય પાછળ ખર્ચ કરવો પડશે, નવા શસ્ત્રો સરંજામ બનાવવા પડશે કે ખરીદવા પડશે. અને આ બાબત ત્યારે શક્ય બને કે જ્યારે એમની પાસે સંપત્તિ હોય, અથવા તો નાણાંનું પ્રમાણ જોવા મળતું હોય, અથવા તો એની પાસે ભૌતિક સંપદા જોવા મળે. તો આને માટે રાજાએ પછી વેપારને વેગ આપેલો જોવા મળે. કારણ કે આ વસ્તુ મેળવવા માટે જો લોકો પાસે સંપત્તિનું પ્રમાણ વધારે હશે તો જેને કારણે દેશમાં સંપત્તિ વધશે, અથવા તો રાજાની ખજાનામાં સંપત્તિ વધશે. અને એ જ સંદર્ભમાં રાજા દ્વારા વેપારી પ્રવૃત્તિઓ વિકસાવી અને સંપત્તિ એકત્રિત કરવા માટેના પ્રયાસો થયેલા જોવા મળે છે, જેથી એ પોતાની સંપત્તિ વધે, સાથે સાથે સૈન્ય વધારી શકે. સૈન્ય વધવાની સાથે સાથે સૈન્ય માટે જે જરૂરી શસ્ત્રો સરંજામ જોઈએ, જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ વધારી શકે અને પોતાની જે આક્રમણ થવાનું છે કે બીજા દેશ સામે જે યુદ્ધ કરવાનું છે એ યુદ્ધમાં જીત મેળવી શકે. તો આ એક કારણ પણ વેપારવાદ માટે જવાબદાર જોવા મળે છે. આ કાર્ય થવાને કારણે અથવા તો આને કારણે સરકારી ખર્ચમાં વધારો થવાનું કારણ એ પણ વેપારવાદ પાછળ જવાબદાર જોવા મળે છે. એ વેપારવાદના ઉદ્ભવ થવા પાછળ સરકારી ખર્ચ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. આ આંતરિક ઝઘડાઓ નાબૂદ કરવા માટે, બાહ્ય આક્રમણોથી સંરક્ષણ મેળવવા માટે, સૈન્યને મજબૂત કરવા માટે, લોકોના અભિપ્રાયો અથવા તો લોકોને જે હિત છે અથવા લોકોની જે વફાદારી છે એ મેળવવા માટે, લોકોની ચાહના મેળવવા માટે રાજા દ્વારા લોકહિતના કાર્યો કરવાની ફરજ પડે. અને આ લોકહિતના કાર્યો કરવા માટે જે તે રાજ્યએ ખર્ચ કરવું પડે. અને એ ખર્ચના સંદર્ભમાં એ ખર્ચને પહોંચી વળવા માટે, એ ખર્ચના સંદર્ભમાં એ ખર્ચને પહોંચી વળવા માટે પણ રાજાએ જે તે વેપારને ઉત્તેજન આપેલું જોવા મળે છે, અથવા વેપારવાદની શોધ થયેલી જોવા મળે છે. આની સાથે સાથે નવા દેશોની શોધખોળ, નવા જળમાર્ગોની શોધખોળ પણ થયેલી જોવા મળે છે. જે તે આ જ સમયના સંદર્ભમાં હોકાયંત્રની શોધ થઈ અને હોકાયંત્રની શોધ થતાં નવા જળમાર્ગો શોધાયા. નવા જળમાર્ગોના સંદર્ભમાં જોઈએ તો કોલંબસે 1492માં અમેરિકા ખંડ શોધ્યો. એ જ રીતે 1498